જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ વિડીયો. તુલસીના છોડ પર અંકુર ફૂટી ગયા હોય તો શું કરવું, શું કામ કરવું? દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં થાય તો શું કરવું તે આપણે આજે વિડીયોમાં આગળ જાણી લઈશું. તુલસી મંજરીના ઉપાયો. તુલસીના છોડ પરથી મંજરી કાઢવાથી તુલસી માતાના માથા પરનું વજન ઓછું થાય છે. તેની પૌરાણિક કથા અને તેને તોડતી વખતે જાપ કરવાના શુભ મંત્ર વિશે આજે આપણે જાણીશું. તુલસી મંજરીના ઉપાય. તુલસી મંજરીના ઉપાય જાણી લઈશું. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાર્તિક મહિનામાં તુલસી પૂજા અને તુલસી વિવાહ સાથે તુલસી મંજરી ચડાવવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી તરફથી વિશેષ આશીર્વાદ મળે છે. કાર્તિક મહિનામાં તુલસીનો છોડ મંજરી ઉત્પન્ન કરે છે અને તેને તોડી નાખવી જરૂરી માનવામાં આવે છે. આ પાછળ એક ગહન પૌરાણિક કથા છે જે દેવી લક્ષ્મીની અગ્નિ પરીક્ષા, શ્રાપ અને મુક્તિનું વર્ણન કરે છે. તુલસીના છોડમાંથી કળીઓ તાત્કાલિક કેમ દૂર કરવી જોઈએ? પૌરાણિક માન્યતાઓ અનુસાર એક સમય એવો આવ્યો જ્યારે દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી અને દેવી ગંગા વચ્ચે કોઈ વિષય પર મતભેદ થયો. શરૂઆતમાં તે ફક્ત મંતવ્યોનો સંઘર્ષ હતો, પરંતુ ચર્ચા ધીમે ધીમે એટલી વધી ગઈ કે દેવીઓએ ગુસ્સામાં એકબીજાને શ્રાપ આપ્યો. આ વિવાદ દરમિયાન દેવી ગંગાએ દેવી લક્ષ્મી તરફ ઈશારો કરીને કહ્યું, તમે મને નદીની ગતિ આપી છે, પરંતુ આજે હું તમને વૃક્ષનું રૂપ ધારણ કરવાનો શ્રાપ આપું છું. આ શ્રાપના પરિણામે દેવી લક્ષ્મીએ પાછળથી વૃંદા તરીકે અવતાર લીધો અને પછી તુલસીનું પવિત્ર સ્વરૂપ ધારણ કર્યું. તે જ ક્ષણે દેવી પાર્વતી પ્રકટ થઈ અને આશ્ચર્યથી પૂછ્યું, દેવીઓ વચ્ચે આ વિખવાદનું કારણ શું છે? દેવી ગંગાએ સમજાવ્યું કે લક્ષ્મીએ તેમની પરિસ્થિતિની મજાક ઉડાવી હતી, તેથી ગુસ્સામાં તેમણે આ શ્રાપ આપ્યો. આ સાંભળીને દેવી પાર્વતીએ ઊંડા અવાજે કહ્યું, ક્રોધમાં ઉચ્ચારવામાં આવેલો શ્રાપ ક્યારેય શુભ હોતો નથી. શું તમે બધા સમજો છો કે શ્રાપ સહન કરવો કેટલું મુશ્કેલ છે? આ પછી માતા પાર્વતીએ દેવી લક્ષ્મીને સમજાવ્યું કે દુનિયામાં 84 લાખ પ્રજાતિઓ છે, જેમાંથી આશરે 20 લાખ પ્રજાતિઓ વૃક્ષો અને છોડની છે. તેમણે પૂછ્યું, હે લક્ષ્મી, વિચારો, છોડના રૂપમાં આવ્યા પછી તમારે કેટલી પ્રજાતિઓ સહન કરવી પડશે? આ સાંભળીને દેવી લક્ષ્મી પોતાના વર્તન પર પસ્તાવો થયો અને તેમણે માતા પાર્વતીની માફી માંગી. તેમણે નમ્રતાથી કહ્યું, હે માતા, જો કોઈ એવો રસ્તો હોય જેના દ્વારા હું એક જ વારમાં આ 20 લાખ વનસ્પતિ પ્રજાતિઓથી મુક્ત થઈ શકું, તો કૃપા કરીને મને કહો. માતા પાર્વતીએ જવાબ આપ્યો, ફક્ત મહાદેવ જ આ પ્રશ્નનો જવાબ આપી શકે છે, કારણ કે તે જ આપણને બધા બંધનો અને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરી શકે છે. પછી માતા પાર્વતીએ ભગવાન શિવને માર્ગદર્શન માટે વિનંતી કરી. કરુણા દર્શાવતા ભોલેનાથે કહ્યું કે લક્ષ્મી છોડના સ્વરૂપમાંથી મુક્ત થઈ શકે છે, પરંતુ આ માટે ચોક્કસ ધાર્મિક વિધિનું પાલન કરવું જરૂરી છે. ભગવાન શિવે કહ્યું હતું કે કાર્તિક મહિનામાં દેવી લક્ષ્મી તુલસીના છોડના રૂપમાં પ્રકટ થશે. જ્યારે દ્વાદશી તિથિ આવે છે ત્યારે તુલસીના છોડમાંથી એક કળી કાઢીને ભગવાન શાલિગ્રામને અર્પણ કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી તુલસીના સ્વરૂપમાંથી મુક્ત થાય છે.
અને તમને અન્ય કોઈ છોડ કે વૃક્ષમાં જન્મ લેવાની જરૂર નથી. આમ તે પોતાના દિવ્ય સ્વરૂપમાં પાછી આવે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. 27 વર્ષ પછી કર્મદાતા શનિ પોતાના ઘરમાં પ્રવેશ કરશે. 2026 આ રાશિના જાતકો માટે તો સારો સમય લાવી શકે છે, જેમાં કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ સંભાવના છે. વધુમાં એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણને તુલસીની કળીઓ ચડાવવાથી પણ આવું જ પુણ્ય મળે છે. આમ કરવાથી માત્ર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, પરંતુ ભગવાન કૃષ્ણ પણ તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. જે લોકો આ વિધિનું પાલન કરે છે તેમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને તેઓ સુખ, સમૃદ્ધિ, ધન અને સમૃદ્ધિથી ભરપૂર થાય છે. તુલસીની કળીઓ તોડતી વખતે આ મંત્રનો જાપ કરો. તુલસીની મંજરી તોડતી વખતે બોલવાનો મંત્ર: તુલસ્યે નમઃ, શ્રી વૃંદાવન્યાય નમઃ, શ્રી હરિવલ્લભાય નમઃ. જો તમે મંત્રનો જાપ ના કરી શકો તો કહો: હે તુલસી માતા, હું તમને નમન કરું છું. તમે ભગવાન વિષ્ણુને પ્રિય છો. કૃપા કરીને મારા પર તમારા આશીર્વાદ વરસાવો. તુલસીમાંથી કયા દિવસે કળીઓ તોડવી જોઈએ? એકાદશી, દ્વાદશી કે રવિવારે તુલસીની કળીઓ તોડવી ના જોઈએ. વધુમાં તેને સાંજે તોડવી ના જોઈએ. તમે તેને ગમે ત્યારે તોડી શકો છો. તો મિત્રો, જે વિડીયોમાં જણાવ્યું એ પ્રમાણે ધ્યાન રાખવું, ક્યારે શું કરવું તે. તો બસ અહીંયા સુધી હતો આજનો વિડીયો. કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ લખજો. ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.